કંટાળો આવે એટલે રવિવાર એટલે આખો દા તો નિશાન ના જવાનું હોય ગયા. તો પેલા સુનીલાલ ને એ નતા કેતા કોક પેલું શિક્ષા લેવાનું પેલું કોક કસોટી હતી બુદ્ધિની કોક ઉખેણો કોક પૂછવાનું ઓ ગેમ એટલે જીએ એ કહેતા હતા કોક કસોટી લેવાનું જવાનું. એટલે આખો દાવ ભણવું હોય, આખો દાવ ભણવું હોય. રવિવારે ભણવાનું, સોમવારે ભણવાનું, કશું જવું નહીં. કસોટી જેવી છે જોઈએ હું તો નહીં તો જવું, હું તો બિહાર છે. બબલે હા, કસોટી એની કસોટી એ કહેતા હતા કોક કસોટી એટલે કસોટી કરીને હોટી કરશે. હોતે ખંચે એ તો પાહુ આતું રે કસોટી આપણો તો હા હા જી ચોકડ કસોટી લેવા જવું સુનીલાલ વો શું આ તો કરો હલ્યા આ શીખે અલા ચુનોટ મુનો શું કરો? ચુનોટ મારી જોડે શું વાત કરો? આખો બે કાકાને બેહવા દે. આમ જરા આમ રાખને આમ. હમણો પેલા સુનીલાલ માસ્તર નહીં ઓળખ્યા એમની વાત કરતા હતા. કોક કસોટી લેવાના હે એટલે જવાનું. તારે તો હું આવું, મારી કસોટી થઈ જાય ભેગી. તમે તો કહેડા હતા. અલા કઈટા ગાડા વાળા લ્યા જોકા પેસલ મોમ જોકા નું આ અમે ગાડા વાળીએ કઈટા. ફોનમાં ઢાક પાડ્યા હું એક ઓનાની ચા, એક ઓનાની ખોટ તમે બધું ઓનો જોયો કદી? શું આવો એ હતા અમારા વખતમાં ઓના હતા, તો તમારા વખત રૂપિયા ફુગાવો થઈ ગયો. રૂપિયાનો ઓના હતા અમારા વખતે, અને ફુગાવો રૂપિયોનો. ચશ્મા છે એનું સાબરું છે તો ટીવી ફ્રીજ ને એ બધું. અમારા વખત એવું નતું. ઠંડા માટલાનું પાણી પીતા હતા. તમે કદી પીધું? ચોખા હોમુતા કીધું હાલે પીએ. પીવો એટલે તમે. કુવા નહીં પીધું અને તળાવ નહીં પીધું. તમે ખૂબ પીધું ભરીને પીતા હતા લે જો ના તું ઉભો થજે જોકા ખેંચી જો તમે તમારે તો એના બંધ થાવ કે કઈડા ગાડા વાળા તમારું કામ હેડો તો હું આવું હેડો. વેળા ગાડા ના હું પાસે બે રહ્યો, હું કોઈ બોલી નહીં. તમારે જવાબ જે નહીં આવડે એનો જવાબ હું આલે. અને દફતર બફતર નહીં લઈ જવાનું. ચાલશે દફતર કેવું કરવું અમને જીયાનું દફતર હતું ને હાર તો કરવું ઈકન ખાલી કસોટી લેવાની હોય રે કહેતા હતા સુનીલાલ પણ કસોટી તો બરોબર છોટી ના લઈ. ચોટી ના લઈને કોની કસોટી લેવરા બીજી બરોબર કોની? તમારી લેવડાવ્યું હતું ચશ્મા બસ હવે અમે તો લઈ રહ્યા કરશું. લેવડા ઉભા થયા હવે તો એવું લેવા આવો હતા ટાઈમ બગાડ્યા વગર. એટલે મારે આવવું પડે લ્યા. નવરું થઈ ગયું આ. ઈને ખબર પડે દાખલ દઉં. હાય હું નહીં આવત નહીં. અંબાલ સીધા ને કાકા હું પાછળ આવે. આજો થયા એટલે હું તો બુદ્ધિ લેવા આવ્યો. બુદ્ધિ લેવા આવ્યો. બુદ્ધિ લેવા વાહ છોકરા કે કાકા હાલ વાંધો ને આ તો છો નિશાળ કાકો હમની પાસે બે આગળ બે બબડો આવો આપણો શોધી એડા કાઢવા મારા આગળ ના બે આવી ગયા. રેડો કાઢવા બેહો. બેહો ગાડા વાળા. આજ આપણો વિષય ભણવાનો નહીં બુદ્ધિની કસોટીનો આપણે રાશન તમને કીધું હતું રવિવારે આવજો એટલે તમે આવી ગયા બરાબર. હવે જેવું આપણું ભણવામાં તો 3 કરી 9 ને 12 કરી 36 ને તો બધું આપણે રોજ શીખીએ પણ મેં તમને કીધું હતું રવિવારના દાડે આવજો બુદ્ધિની કસોટી લઈશું તો અમને લેતા આવ્યા. અમારા ઘરમાં ઓના હતા. એક ઓનો ઓનો બે ઓના બે ઓના આવું હતું અમારે. અમારા આપણે ઘડિયા પડ્યા નતા. એમ નહીં પણ ઓના નહીં શીખવાના આપણે બુદ્ધિની કસોટી શીખવાની બરોબર. હવે મારે કેવું આપણો ઉખોણા ટાઈપ બુદ્ધિ તમારે જેવી ચાલે એ હું તમને પૂછું. સાહેબ પેલો છોકરો ઘરે બોલાવતો એટલે ભાઈ એક બેહી જા કે યાર ભલા તારે કહેવાનું હોય જુદી રીતે કઈ પૂરી તળક તાણ તો જાણા આયા હા સાહેબ તો કઈ ના આયા તું આજકાલ નો અને તું તો યાર વંડો બુદ્ધિ ના જીવા બરાબર કીધો મારા કાસ સુધરતા જ નહીં. હું વચ્ચે બેહું બે વાંધો નહીં. તો કે આ વાને તો જંતર આયા બે હળો. મારી પાસે આ મોટી ઉંમરના કાકા હા બરોબર છે યાર થોડા મોટા તમારે બરોબર એટલે એમને પૂછવો પ્રશ્ન તો આપણો તો પૂછો જો આપણો ભાઈ એ છે ને તું ગામ શીખ હા બોલો બોલો. જો સ્ત્રી હોય કે પુરુષ હોય બરોબર એ રાતે બધું રાતે લેવાનું પસંદ કરે બોલો. હું કેવો કેતી કેવો અંદર ના સ્ત્રી હોય કે પુરુષ હોય રાતે વધારે લેવાનું પસંદ કરે. આવજો રાતે લેવાનું. વિચારો લે વિચારો બધા ભેગા કરી. બોલો હળો, આ જો પ્રશ્ન કો હળો. ઈ નહીં બધાય લઈએ પણ રાતી લઈએ. બોલે શું છે એવું કહો. રાતે ઉપર હળવું. ખાવાનું જ ખાવાનું બે એ ખાવાનું. થોડા હળો નહીં આવડતું
આવી જાય. થોડું વિચાર પણ એની મિનિટ હોય 1:30-60 સેકન્ડમાં જવાબ આપી દેવાનો. પછી કોઈ બહુ લોબુ ન વિચારવાનું. 1 મિનિટમાં હા, 1 મિનિટમાં તમારે જવાબ આપી દેવો, પણ ન આવે તો મને કહેવાનું, આપણી પાસે જવાબ છે જ. તમે કહો અમને તો નહીં આવડે. દહેવા નીકળે હોય જો કોઈ પણ હોય ઊંઘ હોય ને ઊંઘ એ તમે ક્યારે લેવાનું પસંદ કરો? રાત્રે. આપણે એ ચાલે તમે બપોરે બપોરની મજા ના આવે. ઉજાગરો હોય ને રાતમાં તો તમે બપોરે ઊંઘો. પણ લગભગ તો આજે બપોરે આપણને આ તો આપણો જમાનો વધ્યો, દુનિયા આગળ વધી, રાત દાડો મહેનત કર એટલે રાતે ઉજાગરા. આપણા ડ્રાઈવરો રાતે આખી રાતે દાડો ઊંઘ. પણ મોટા ભાગે 90% પબ્લિક ઊંઘ રાત્રે લે. એટલે શું જવાબ આવે? ઊંઘ આવે. સાચી વાત છે કાકા. બરાબર? કાકા તમે તો જવાબ આપતા નહીં મનમાં તો જોયું, મને ખબર કાકા હતી. કાકા વાળા હું વાળા હવે અહીંયા આવ્યું, ઓઠે ના આવ્યું. ભાઈ એ તો હતું પણ ઓઠે નતું. જો હા ને બોલે છે બધા બોલે તમારે કેવા કે આવું ના લાગે દડો બીજો પ્રશ્ન. હા. એવું શું હોય કે કોઈનું નેનું ને કોઈનું મોટું? ચંપલ ના. શરીર માથાને બાર. આ, ના. વાશો હા? વાશો નાક બોલો, નહીં આવડતું? કોણ? મૂછો એ દોત અમુક કોનપટા જેવું હતા. તો કોઈનું નેનું હોય ને કોઈનું મોટું એ હોય. બોલો હેડો. એવું શું હોય? મગજ દિલ દિલ કહેવાય. યાર. આપણે નહીં કહેતા કાકા કે આ મોટા દિલ વાળો, આ નાના દિલ વાળો. એ હોય હાથમાં તો? હા. હોવા, અહીંયા તો કોઈ ઓઠે નતું. હા. સાહેબ, દિલ એટલે જવાબ શું આવે? દિલ આવે. દિલ. શું બોલાવે? કોઈનું દિલ નેનું એ હોય, કોઈનું દિલ મોટું એ હોય. બરાબર? એવું શું હોય કે જેનું હોય એ જ જોઈએ કર. ચાલો આવડું નહીં ગાલું બોલો, જેનું હોય એ જ જોઈએ કે બીજો ન જોઈએ કર. બૈરું. બૈરું તો તમારું બૈરું હોય. મારા બૈરાનું હું જ શાક જોઉં. લેવા જતો, તમારું બૈરું માર ના બે કહેવાય. શાક લેવા જતો તો એ તો જોવામાં તો જોઈએ કાંઈ યાર. આમાં કાચી તમે રોજ જોઈએ. હલે, હલે, હલે. શું હાલે? મારે ઘેરથી તો આવતા એ નતું. જવાબ તો થી આવ્યો. ના તો આપણે ઘેર ગાડો નહીં આવડે લઈ આવડતું ને? ઘેર મોકલો તાર શું લઈને આવ્યા હો તમે અમને? શીખ જોઈ અંગત અમે તો ભેળા કાઢા વાળા ભેળા કાઢું લ્યો. પણ અમારા જમાનાના નહીં. આ તમારા જમાનાના પ્રશ્નો આ પૂછે. બૈરું કે. આ તો પછી તમને છેલ્લે એક પૂછવું હોય તો. તમારી કાકા તમારું મામું. હા, વાંધો નહીં. તો બોલતો નહીં. હમણો લઈ આવડતું ને? હમણાં એક મિનિટ થઈ. સપનું તો હોય તો આવડતું હતું. સપનું તમને આવે બોલવું તો હવે છે છોડી. સપનું તમને આવે તો બીજો જોઈએ તો? ના ના, એ વાત તો આજે. હા, જેનું સપનું આવે એ જ જોઈએ કે. અહીંયા હતું. બોલો. હવે આપણા ભણવામાં તો રોજ એકડો બગડો 12 તરી 17 બધું ભણાવતા, પણ આ એક પ્રશ્ન વિચારવા જેવો. તમે બહાર જાઓ ઇન્ટરવ્યુ આલવા જાઓ તો આવા પ્રશ્ન પૂછશે. સાચી વાત. બરોબર? એટલે આ થોડું જ્ઞાન મેળવો. બરાબર? તમને કોઈ આવડતું હોય તો વિચારો. હવે એવી વસ્તુ છે, એક એવી વસ્તુ હોય કે ફ્રીજમાં મેલો, કોઈ પણ વસ્તુ ફ્રીજમાં મેલો તો ઠંડી થઈ જાય. એક એવી વસ્તુ હોય કે ફ્રીજમાં મેલો તો એ કોઈ બોલાવો તો લાવજે તો એ ગરમ જ રહે. એવી ડુંગાઈ અંગારા અંગારા ફ્રીજમાં મેલો તો ઠરી જાય. એ તો બધું ઠરી જાય. પણ આ તો ગરમ ફ્રીજમાં મૂકો તો એ ગરમ ગરમ જ રહે. તો હળી એ તો લાકડા મૂકી હળી ચોપી દે હળગી થાય ગરમ રહે તો એટલે ઠરી જાય. આપણો એ ઈટર ઈટર બાટલી લે ફ્રીજ ગરમ ગરમ પીવો તો જો બહુ નહીં આવડતું ને? ગરમ મસાલો. હા તો એટલે એ તો આવડતું હતું. એ ગરમ મસાલો ફ્રીજમાં મેલો તો તમને આ મારું કોણ પોતાનો ઊંચો આવતો નહીં. ભલે ગરમ મસાલો લાવો તો એમ કે ઠંડો મસાલો લાવો તો ઠંડો થઈ ગયો ઠંડો લાવો. ગરમ મસાલો ગરમ જ રહે ફ્રીજમાં મેલો થાય. બરોબર? હવે એક નવું આપણા વૈજ્ઞાનિકોએ એવું વાહન શોધ્યું. અરે વાહ. છોટી એમ બોલો એ જેટલા પેડો વાળું એટલા વાળું તમારી ઉપર થઈને જાય ને તો તમને કશું થાય જ નહીં. મણ મરી જાય ના તો તારે તો નેડિયું હોય આવડું નેનું નેડિયું હોકડું અને આ બાજુથી આવો તમારી ઉપર થઈને જતું રહે. તમને કશું થાય નહીં. બોલો હેડો. રિક્ષા એવું શું? એવું વાહન શોધી ગયું. વીમો નહીં હા, આવ્યું વિમોન. એક આવ્યો જવાબ આવ્યો. વિમોન હોય વિમોન એ તમારા ઉપર થઈને પસાર થઈ જાય તો તમને કશું થાય? પણ
એ તો હું ઉપર વધારે ઉપર હોય યાર. હા ચોય કશું થાય ના, ચોય કશું થાય કશું ના થાય. હું તો ટ્રેક્ટરના વચ્ચે ઉઈ જતો કશું થાય. કશું ના લે વચ્ચે હા લે જે આવો જરા એના પાટા ઊંડો એન્જિન ઉપરથી એના તો કોઈ ના કાલું ગાડી તો ન ગયા અમને તો ગાડી કાલું કામ ગયો થાય કોઈ કાલું બધું અત્યારે નાખવાનું. બોલો એક વેપારીએ એવી પ્રોડક્ટ બનાવી હે હા 100 રૂપિયા લઈ જવાની હા. બેઠા બેઠા ખાવાનું આખી જિંદગી ₹100 આખી જિંદગી પહેલા આપણે આટલી બેઠા દર લઈ લે બહા લે ચો 100 રૂપિયાની પ્રોડક્ટ આપશે હા. આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું બોલો હેડો તમારે જોઈતી હોય તો મને 100 રૂપિયા લો હું તમને પ્રોડક્ટ આપું ફક્ત 100 રૂપિયા અને આખી જિંદગી ચાલે આખી જિંદગી બેઠા બેઠા ખાવાનું બોલો હેડો પછી જોઈતી હોય તો હાલ 100 રૂપિયા લાવો હું તમને હાલ પ્રોડક્ટ નાખી દઉં મમરા ના ગુમરાહ ખાવાની કે કોઈ એવું વસ્તુ એ તો બી શું કીધું કે 100 રૂપિયાની વસ્તુ આવે પ્રોડક્ટ એના ઉપર બેઠા 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 આખી જિંદગી ખાવાનું 50 આખી જિંદગી થાળી તો ખાઈ દેવાની થાળી તો નથી ખાવાનું ભૂવાની તો ખાય ના બેઠા બેઠા ખાવ થાળી પર તો બે ખાવ બે આવો ને બે ખાઈ કે નો આવતો તો હું કહી દઉં કઈ જો લઈ જાય ને આટલા ગોટાળો આસનીઓ 100 રૂપિયાનું આસનીઓ આલું હું તમને એના પર બે આખી જિંદગી ખાવ લ્યો ના મે શેરો હમણાં જ્યાં તે જેમ જે ગઈ બા તો છે પાડી એ તો એ જુંગી નહીં પણ આપણે તો બેઠા બેઠા પેલી ફાટી જાય ઓમ કેમ ફાટી હોય ફાટી જાય હા પણ હાથે મૂકી દેવાનું આપણે 100 રૂપિયાની પ્રોડક્ટ સાવ મજબૂત બનાવીએ તમારે 100 વર્ષની ગેરંટી કે શું થાય ઉપર તારી કરી આવવાની પછી બોલો હેડો એક એવી વસ્તુ હ તમારા મોમાં તમારા છોકરાના મોમાં તમારા કાચીના મોમાં બધોના મોમાં થઈ બધાને તો મોમાં એવી કઈ વસ્તુ કહો અણમોલ. બધા મોરમાં જ કઈ ને હળમન એ તો દાદા ગયા એ તો હનુમાન તો દાદા દાદા ગયા બોલો હેડો આપણે કોના મોમાં હમ કોના મોમાં હા, એમનાય મોમાં થઈ કોના એમની મોમાં, મમ્મીનાય કોના મોમાં થઈ મોમાં, એમના બાપાનાય મોમાં થઈ બોલો હેડો બધાને મોમાં તમારા મોમાં તમારા તમારા આવો તમારા મોમાં થઈ બોલો એવું કયું કોઈ બધા મોમાં જ થઈ મોમાં મોમાં કેવા એટલે પક્ષી હા તમારું ધોવાનું હોય નો આવડે તો હું કહી દઉં ના આવડે તો ઘેર કાઢો હજી ના આવડે તો ઘેર કાઢો હા બોલ્યા ખોટી તમારા પર તમે વાળ્યા કર્યો દાદા નહીં આવડે તો પ્રસંગ આવું આવું આસાન નહીં આવડતું યાર તો હું આવડશે તમને? કાઢવો કોઈ ભૂલતો નહીં બે રે બોલો હેડો આવડતું કહી દેવાનું એમાં. સોદા મોમાં હે ગાડા એને વાળા છેલ્લી પાટલી બેઠો પણ આવડી બરોબર એવા છે દાદા તમારા હાથ પીડીને દાદા તારા દાદા તારા દાદા બધા હનુમાન દાદા એ નહીં ખોટી વાત હાલ તાજેતરમાં હનુમાન દાદા તો નહીં એ તો આપણે એને પૂછીએ પૂરા તમારા હાથ પેઢીના દાદા તમારા બધાના હાથ પેઢીના દાદા કોણ બતાવો હેડો સુરત જવાબ આલો હેડો સુરત દાદા સુરત દાદા નહીં હનુમાન દાદા નહીં તો તમારા દાદા થાય એમની કસોટી થઈ આ ગયું. તો ભેડાગાળ વાળા દાદા બોલતા તમે ઘેરથી બનાય પણ ના લોચા વાળો કોમાં એટલું પહેલો છે પ્રશ્ન હા, ભાઈ, એ બનાય ના. મોબાઈલ લોચા કર્યો એ તો કંકણ વાળો એ તો એ કંકણ બનાવતો તો હવે આ બોલાડો દો હા, આ બોલાડો કયો તો કહી દઉં થઈ ગયો. ગોળ દાદા આપણે હાથ પેઢી દાદા નહીં કહેતા વરદાદા ગોળ દાદા આપણા બધાના દાદા હાથ પેઢીઓના દાદા વરદાદા કે અલા આટલા કોને ઈ તો શીખવાડે? ગણપતિ દાદા કહેવાય ગણપતિ દાદા ચાલો, કહેવાય એ દાદા કહેવાય અને પેલા તો સાક્ષાત અરે હું દાદા આવું હો. જો આપણે પેઢીનો જો, જો. નહીં તો એટલે જવા દે. ના આવો જો, એ જતા આવો હાથ બાદ ધોઈ નાખજે જો જો એ ચોટી મિલ દે ને બધું માથા પર ચલો હળો જો હવે તમે પેલું શું કહેતા હતા અક્ષર બે બાજુથી એક જ બનશે હા એ બરાબર એ આવ્યો જો સાહેબ આવ્યો એ શું કરે લે પેલું હોમે બેસ બેટા પછી એ તારું પાડી ગયો એ શું પાડી ગયો હા, લાકડું હારું ફર્નિચર હે ફર્નિચર જ કહેવાય કા હા બરોબર જો આપણે છોટી અંદર કહે એ બાટલા છોટી માં જળ આવે બોલો ગો આ શું હવે મલયાલમ મલયાલમ તો આમ વાંચો શું બનશે હવે તમને કોઈ એવો શબ્દ આવડે કે જે એક જ બાજુ બે બાજુથી આમ આવડે. જેવો આપણે લખવાડો હું લખાવું લખો આ બોલાડો બોલો સમજ ભાઈ પૂછ નયન નયન સમજ મારી નયન. પછી માનવ લખો ન વી ન માનવ લખો ન વી ન તમારું
ન. ન ય ન. બીજા કોઈ આવડે શબ્દો ન કરતા બોલો પેલી કહેવત નહીં લખી સમુની માની મૂછ હા સમુની માની મૂછ બરોબર માની મૂછ સ મુ ની મા ની મુ શ સ મુ ની મા ની મુ સ હા ઓ આ બુદ્ધિ આપણે તો સૌમાં ના એ તો આવડે. કાકા લાયા કરો પણ કરો. કાકા આવડ્યું પણ તમે થોડું ઓછું ફાવ ના ના આપણું લખો પેલું લીમડી ગામે ગાડી લાગી. હા આપણો બોલ્યો લીમડી ગામે ગામે ગાડી મળી લીમડી ગામે ગાડી મળી લી મ લી ગામે ગાડી મળી શું વંચાય લીમડી ગામે ગાડી મળી હા રાઈટ 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 હો આવું આવડું જ હોય યાર આન્સર રાઈટ. આન્સર રાઈટ હે. બીજું બોલો કોઈ આવડે બોલો બોલો. એને બહુ લોટો નહીં હતો. ના ના બોલો 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 હજુ બોલો એ પછી બધું કરતા મળે જો પછી બીજો કોઈ શબ્દ આવડે પેલા સમૂહની માની મૂછ કીધું તું ઓ ભાઈ આઈ ગયું? ત્યાં હા ડબ્બો લોટો આવે નહીં. હા આ લોટનો ડબ્બો. લૂંટનો ગયેલો આપણે તો લખવાથી કોણ કરેલાનું. તો હમણાં ભાઈ હમણાં હા હમણાં તો આવા પાક નહીં ફોટોમાં ચૂપ શું કાઢવું આગળ માસ્ટર નહીં એવું શું થયું ત્યાંથી ડબલ આવી. ગાડું ફોટોમાં ના ના બોમ્બ ચાલે એવું તોફાન કરાવતા તે જો પાછું ભાઈ, હવે તો તું શું કહેતો હતો? તને આવડે છે? કોનું હું આવડે છે? તમે વાંચ્યું કે કે મારે એ ભાઈ લખ અને હું જોઉં અને મારવી હું શું કરવા મારું? એવું શબ્દ થઈ ગયા ડબલ આજુ હોય એમ. એવો શબ્દ એવો? આ બધું પ્રકાર વખાણ બેઠા છીએ ના પણ બોલો બોલો એટલે તું લખ મારે તો મારવાનું નહીં એવું કેવું હોય? તમારે બોલવાનું એક તો જ તું લખ નકર ન લખ હા. એવું હોય? આ તો કોઈ હું શું કરવા મારું યાર પણ આપણે તો જો આ બાજુથી વચ્ચે તો એ દંચાવું છું વજા બરાબર તો લે તારા લોકો અને આ ચાક લે હવે ના આવડે જાવ તો આ છેલ્લી પાટી બેહી ગયો બે લખી ના લો પણ તે જેવું પૂરતા છો જરૂર લે લખી ના લો ઘેર લઈ જઈએ ને. બોલી બોલી ના જો જે લખ્યું હોય બોલજો પાછા જો ચુનિયા ને ચૂજો. એટલે છે મને એવું કરે ને હે માસ્ટર જેવું બોલાય તાણ લાગો લાવજો છે મને કહેતો ત્યાં અમારું નામ તો લખ્યું જો આ જો હું તમારો ગુરુજી કેવું સાહેબ કેવું ગમે તે હોય તો આ તો લખવાની જરૂર વાંચો નથી વાંચો તમે વાંચો વાંચો. જો ચુનિયા નીચું જો ચુનિયા નીચું જોયા ભગવાન જાય ને? તમારા નોંધનું. એટલે મારું મને તો ત્યાં આવી જાય તારાનો મગજ બેઠું બેઠું વિચારતો હોય બોલે છે. એક જાણનો વિચાર હતો તો હું ધોકો લેવા નતો તો ના, ના, આ બોલી કરી દીધી તો નકર આ ભેગી જ પણ સાચું. સાચી વાત સાચું સાચું. સાચું. રવિવાર હું મારા બાર જવાનું ખેતરમાં એ પેલા આ સાહેબો આવું લખી લખી લે ચાપી લો તો આ ગેસ. ચાવા કશું નહીં મળી જજો હેડ્યું કે આ તમે લઈ રડો જઈએ. પેલા રવિવારે આપ્યું કોઈ થોડી કસોટી આ તો એટલું શું કે પ્રોટીન કો એ છોડી દે શું પૂછવું નહીં જો ચુનિયા ને ચૂજો. એ આવા ઘરે લઈ લે યાર છેલ્લે સારું નાટક કર્યું નાટક કરી જો મારી મસ્કરી કરી આવતા રવિવારે આવવાનું હા આવો તો બીજા પ્રશ્નો કો પૂછીશું આવજો હે જો જો તું એ ભલે તું ડોહા સ્કેરી કરે પછી આવા હેડ્યા બેટા આ ડોહાઈ શીખવાડી લાગે